મિત્રો આજે અમારા વિસ્તારનું ઘરેણું એવા શ્રી હીરાભાઈ મીર એમને હું એક માઇન્ડ રીડિંગ અત્યારે કરવા માટે આવ્યો છું. હીરાભાઈ મીરની આમ તો ઓળખાણ ન દેવાની હોય, પણ બહુ ટૂંકમાં તમને કહી દઉં કે તેઓ અમારા વિસ્તારના ભામાસા તરીકે પ્રખ્યાત છે. લાખો રૂપિયાનું દાન એમણે સારા કામોમાં કર્યું છે અને આજીવન સારા કામોમાં દાન કરવું એવી એમણે મનોમન પ્રતિજ્ઞા લીધી છે. એ સિવાય ઉદ્યોગપતિ છે અને ઇન્ડસ્ટ્રી સાથે, હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, પેટ્રોલ પંપ પણ ધરાવે છે. એટલે આજે હું એમનું તમારે માઇન્ડ રીડિંગ કરી અને તમને એક નાની એવી ટ્રીક દેખાડવાનો છું. કેમ છો હીરાભાઈ? એકદમ મજામાં. મજામાં. હીરાભાઈ, આ હું કેમેરામાં પેલા દેખાડી દઉં. મારી પાસે અલગ અલગ બધા પક્ષીઓ, પશુ, પ્રાણીઓ બધાના ચિત્રો છે. આ જે ચિત્રો છે આમાંથી તમે કોઈ પણ એક તમે ધારો તે તમે ધારી શકો છો. મને નહીં કહેવાનું, તમારે આમાંથી કોઈ પણ એક તમે ધારી લ્યો અને આ વસ્તુ તમે મનમાં ધારી લ્યો ત્યારે તમે મને કહીજો. ઓકે. મનમાં ધારી લીધી? કોઈ પણ તમે મને નહીં કહેવાનું આ બાબતમાં. ધારી લીધું. બરોબર, તમે ધારી લીધું છે. હવે આ વસ્તુને છે ને, હું માની લ્યો કે આને આપણે ઘણું લાંબુ કરી શકીએ, પણ વિડીયો લાંબો ન બને એટલે હું એમની પાસે એક જ વસ્તુ અત્યારે દેખાડું છું. નહીં તો આની અંદર ઘણું બધું થઈ શકે. મારી આંખમાં જોવાની કોશિશ કરો. એ એકદમ ચિત્ર તમે મગજમાં દોરવાની કોશિશ કરો શું છે. એટલે હું કંઈક છે ને એ પ્રકારનું તમે શું ધાર્યું હતું ને એ હું આમાં લખું છું. હવે તમે બોલો અને હું આ બાજુ નામ ફેરવું કે શું ધાર્યું હતું. પક્ષી ધાર્યું હતું ને? પક્ષી. એક પક્ષી ધાર્યું હતું. એ જે હતું એ ચકલી કે પક્ષી, એક જ પક્ષીનો ફોટો હતો અને હીરાભાઈ પક્ષી ધાર્યું હતું. એ નામ મેં આમાં લખીને દેખાડ્યું. તમે જે ધાર્યું હતું એ વસ્તુ મેં તમારી આંખોમાં જોઈ અને કહી દીધી.